નમસ્તે મિત્રો, આ ખેડૂત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, પરેશ ગોસ્વામી જણાવે છે કે આગામી 31 ડિસેમ્બરથી લઈને 2-3 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. ગુજરાતના સીમિત વિસ્તારોમાં જ વાદળછાયું વાતાવરણ રહેશે. બનાસકાંઠા સહિતના ગ્રામ્ય વિસ્તારો તેમજ દાહોદ, ગોધરા, અરવલ્લી અને છોટાઉદેપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળ થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત ક્યાંય માવઠું પડે તેવી શક્યતા નથી. જો કે વરસાદ નહીં પડે પણ છૂટાછવાયા માવઠા પડે તેવી શક્યતા ચોક્કસ છે. આ ઉપરાંત તેઓ જણાવે છે કે છેલ્લા 2-3 દિવસથી સવાર અને સાંજના સમયે આકાશમાં લીસોટા જેવા વાદળો જોવા મળતા હોય છે. શિયાળાની ઋતુમાં આવા વાદળો થવા ખૂબ જ જરૂરી છે. તેનાથી આવનારા ચોમાસામાં ખૂબ જ ફાયદો થાય છે. તેઓ કહે છે કે 29 ડિસેમ્બરથી ઝાકળિયા વરસાદની રાઉન્ડ શરૂ થયો છે, જે 2 જાન્યુઆરી સુધી રહેશે. ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઝાકળિયો વરસાદ થાય તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત વિઝિબિલિટી પણ ઘટશે. ઠંડીની આગાહી કરતા પરેશ ગોસ્વામી કહે છે કે 31 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી પવનની સ્પીડ વધશે અને 18 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. દિવસ દરમિયાનના ઉચ્ચ તાપમાનમાં ઘટાડો થશે. મહત્વનું છે કે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થઈ રહી છે. તેથી આગામી 36 થી 72 કલાકમાં ગુજરાતની ઠંડીમાં મોટા પ્રમાણમાં વધારો થશે. મિત્રો, આ હતી પરેશ ગોસ્વામીની આગાહી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હજી સુધી આ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો, જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે.